હેલો એન્ડ વેલકમ ટુ ડીએમ બટ ગ્રુપ ટ્યુશન, અ પ્લેસ ફોર ઓલ ધી રેન્કર્સ. આજે તમારા માટે અમે લઈને આવ્યા છીએ ધોરણ 10ના બોર્ડનું સંપૂર્ણ સોલ્યુશન, 2024નું સંપૂર્ણ સોલ્યુશન. તો શરૂઆત કરીએ છીએ ટ્રુ અને ફોલ્સથી. સૌથી પહેલાં, ધ ગુડ લોર્ડ હેઝ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઈંગ ઓવર ટાઈમ. ધ આન્સર ઇઝ ટ્રુ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન. આન્સર ઇઝ ફોલ્સ. સંજીવની વિદ્યા ઇઝ the science of raising the live to death. Live to death નથી, death to live છે. So answer is false. The standard model of a mother had 6 eyes. 6 eyes is equal to 3 pair. So answer is true. The temple is located in my village is very famous. તો અહીંયા જગ્યા બતાવી છે તો આવશે describing place. If અને unless ની વાત કરી હોય તો if you reach there on time you will be able to see him. If and unless ની વાત કરી હોય તો આન્સર આવવો જોઈએ condition. તો આન્સર will be B, describing condition. કહેવાના speaks so eloquently. અહીંયા કોઈ manner બતાવી છે તો આન્સર આવશે C, expressing manner. સહેજ આગળ જઈશું રિસ્પોન્ડિંગ તરફ. આપણને અહીંયા પૂછ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. તો ઇન્ક્વાયરી એઝ નેચર મીન્સ પાછળ ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સ હોય તો ઇન્ક્વાયરી એઝ નેચર એટલે આન્સર આવશે સી, વેર ઇઝ હી. અગેન ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે વાત કરી છે તો પર્સન વિશે વાત કરી હોય તો આન્સર વુડ બી ડી, હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. એના પછી એક્સપ્રેસિંગ નાઇસિટીઝ આપણને પૂછ્યું છે તો ઓબ્વિયસલી આન્સર આવશે બી, દેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. એના પછી સહેજ આગળ વધીએ છીએ CTS. CTXમાં આપણને 39 નંબરમાં પહેલો જ ક્વેશ્ચન પૂછ્યો છે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. ઓલ્ટરનેટિવ્સ આવે એટલે આઈધર ઓર અથવા નાઈધર નોર આવવું જોઈએ. તો જોઈએ સૌથી પહેલાં ઓપ્શન્સમાં ઓફ બોથ ધ નર્મદા રિવર એન્ડ ધ ગિરનાર, ના નહીં આવે. આઈધર ઓફ ધ નર્મદા રિવર ઓર ઓફ ધ ગિરનાર, આઈધર ઓફ ધ નર્મદા રિવર નોર ઓફ ધ ગિરનાર, neither of the Narmada river or of the Girnar. So answer would be B, either of the Narmada river or of the Girnar. સહેજ આગળ જઈશું. શોઈંગ રિઝલ્ટ આપણને આપ્યું છે. શોઈંગ રિઝલ્ટ આપ્યું છે તો સૌથી પહેલાં આપણે પૂછી લઈએ બટ શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ના, એ તો કોન્ટ્રાસ્ટ બતાવે. ઓલ્ધો શી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ, એ પણ કોન્ટ્રાસ્ટ બતાવે. ધેરફોર શી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ, આ આપણો આન્સર હોઈ શકે છે. બિકોઝ શી ઇઝ અ ટ્રેન્ડ, ના, બિકોઝ આવે તો રીઝન બતાવે. સો આન્સર વુડ બી સી, ધેરફોર શી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. હજી સહેજ આગળ જે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપ્યું છે ટેક અ કેબેજ એન્ડ સેલ ઇટ યોર નેબર, ના આવી શકે. ટેક અ કેબેજ એન્ડ ચેક વેધર ઇટ ઇઝ ઓકે ઓર નોટ, એ પણ ના આવી શકે. થ્રો ઇટ આઉટ ઓફ ધ વિન્ડો, એ તો બિલકુલ ના આવી શકે. ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ ધ કોરિએન્ડર લીવ્સ. સો આન્સર વુડ બી ડી. સહેજ આગળ જઈએ છીએ હવે વોકેબ તરફ. તો સૌથી પહેલાંમાં આન્સર આવશે લોબિડ, પછી આન્સર આવે છે પુલ્ડ ઇન અને થર્ડ નંબરમાં આન્સર આવે છે કેપેસિટી. તો આ પેરેગ્રાફ કંઈક આ રીતે બનશે. સમ નેબરિંગ કન્ટ્રીઝ લોબિડ અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ UN. They pulled in all their efforts and might to defame our country but failed because it was beyond their capacity. ચલો એના પછી છે સિમિલર વર્ડ ડ્રેડફુલનો આન્સર આવશે ટેરિબલ. ગીવ અપનો આન્સર આવશે લીવ અને ફ્રોડનો આન્સર આવશે ડિઝઓનેસ્ટ. ચલો સહેજ આગળ જઈશું ઇનડાયરેક્ટ સ્પીચ તરફ. આદિ આસ્ક્ડ અભી હાઉ હી ક્રિએટેડ ન્યૂ ગેમ્સ ઓન હિઝ કમ્પ્યુટર. અભી રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ he could also create games. Adi requested Abhi to teach him. So ફરીવાર રિપીટ કરી લઉં છું. પહેલાનો આન્સર છે asked, પછી છે he, ત્યારબાદ that અને એના પછી could. સહેજ આગળ જઈએ છે કંજક્શન તરફ. ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર ફૂલ સ્ટોપ ગેટ મી સમ કોફી પાવડર. ઓપ્શનમાં આપણને આપ્યું છે બટ, એન્ડ અને સો. સો આન્સર વિલ બી એન્ડ, કારણ કે બંને ક્રિયાઓ એક ક્રિયા અને એના પછી ક્રિયાનો વધારો બતાવે છે. તો ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ મી સમ કોફી પાવડર. The boys knew who had done the mischief. They kept mum. આન્સર અહીંયા આપણને બંને સેન્ટેન્સ આપણને વિરોધાભાસ બતાવે છે. તો સોડ ધેટ નહીં આવે, ઓર નહીં આવે. સો આન્સર વુડ બી ધો ધ બોયઝ ન્યૂ હુ હેડ ડન ધીસ મિસ્ચીફ ધે કેપ્ટ મમ. એના પછી સિમરન મસ્ટ વર્ક હાર્ડર, શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. તો અહીંયા આન્સર આપણને આપ્યો છે ઓર એલ્સ, સો અને ધેરફોર. સો ના આવે, ધેરફોર પણ ના આવે. સો આન્સર વુડ બી ઓર એલ્સ. કેવી રીતે બનશે? સિમરન મસ્ટ વર્ક હાર્ડર ઓર એલ્સ શી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. હજુ સહેજ આગળ જઈએ છીએ આપણે એરર તરફ. ધમ્યા વોઝ ઓન અ હાઇકિંગ ટ્રીપ વાઇલ વોકિંગ થ્રુ અ મડી વેટલેન્ડ હી સ્લીપ્ડ ઓફ. તો પહેલામાં વાઇલ, બીજામાં થ્રુ અને ત્રીજામાં સ્લીપ્ડ.
ચલો એના પછી જઈએ છે ડુ એઝ ડિરેક્ટેડ તરફ. અહીંયા વોઇસ પૂછ્યો છે તો સૌથી પહેલું સેન્ટેન્સ આપણને બનાવીને આપ્યું છે કે ધ સ્ટુડન્ટ વેર ઓર્ડર ટુ એસેમ્બલ બાય ધ પ્રિન્સિપલ. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે હી હેડ ટોલ્ડ ધેમ ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ. તો દે હેડ બીન ટોલ્ડ ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ બાય હિમ. એના પછી થર્ડ આન્સર, he asked the teacher to check everything. The teachers were asked by him to check everything. એના પછી આગળ જઈએ છે આપણને અહીંયા જેન્ડર પૂછ્યું છે. આઈ નો અ હેન્ડસમ બોય. તો હેન્ડસમ બોય છે એનું શું થઈએ છે બ્યુટીફુલ ગર્લ. તો એવી રીતે લખી શકો કે આઈ નો અ બ્યુટીફુલ ગર્લ. શી લાઇક્સ ટુ ટોક અબાઉટ હરસેલ્ફ અ લોટ. શી ઓલવેઝ કીપ્સ હર બાઇસિકલ ક્લીન. ચલો ઇઝીવાળું હતું. એના પછી જઈએ છીએ WH ઓર SW તરફ. તો ધ કુકુ કેન ક્રિએટ અ વેરાયટી ઓફ સાઉન્ડ. તો કુકુ આપણને આપ્યું છે. કુકુ એટલે કર્તાની નીચે અંડરલાઇન છે તો ઓબ્વિયસલી હુથી ક્વેશ્ચન બનશે. તો answer will be B. Who can create a variety of sound. એના પછી છે નિયતિ જોઈન્ડ અ ગરબા ક્લાસીસ લાસ્ટ યર ટુ લર્ન ગરબા ડાન્સ. લાસ્ટ યર આપણને આપ્યું છે. લાસ્ટ યર આપણને સમય બતાવે છે તો સમય બતાવતું હોય એની નીચે અંડરલાઇન હોય તો શેનથી પ્રશ્ન પૂછાશે? વેનથી પ્રશ્ન પૂછાશે. તો આન્સર વુડ બી A. વેન ડીડ જ્યોતિ જોઈન અ ગરબા ક્લાસ. ચલો એના પછી લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. જયતિ પ્રિપેર્ડ 5 વોલ પીસીસ બ્યુટિફુલી ઇન જસ્ટ હાફ એન અવર. ઇન જસ્ટ હાફ એન અવર પણ આપણને ટાઈમ પીરિયડ બતાવે છે કે કેટલા સમયમાં એણે પતાવ્યું છે. તો આન્સર વુડ બી હાઉ લોંગ. તો આન્સર ઇઝ D. હાઉ લોંગ ડીડ જયંતી ટેક ઇન પ્રિપેરિંગ 5 વોલ પીસીસ બ્યુટિફુલી. તો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં લઈ જ લીધું છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. બધા જ આન્સર મળી ગયા હશે. હિયર કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.